એ વહુરાણી. હા બા બોલો, કંઈ કામ હતું? હા, કઈ ઝડપે કામ કરો છો? અ, જો બા એકલા હાથે બધું કામ કરવાનું હોય એટલે થોડું મોડું થઈ જાય છે, મને ખબર છે, પણ હું બને એટલી જલ્દી કામ પતાવવાની કોશિશ વહુ કરીશ. છો ને વહુ, ખબર છે ને આખા દીના કામ શું હોય, સવારથી એ ટાઈમ ટેબલ ક્યારથી ચાલુ થાય, શું કરવાનું હોય, કેમ કરવાનું હોય, એ બધી ખબર છે ને. અને હવે તો અહીંયા આવ્યા ને કેટલો વખત થઈ ગયો, સુધરો હવે સુધરો. હા બા ખબર જ છે, અને એટલા માટે જ તો હું 5 વાગ્યાની ઉઠી જાઉં છું કે બધાને બધું ટાઈમ પર આપી શકું. પણ મને ખબર છે કે મારા કામમાં સ્પીડ ઓછી છે, એટલે થોડું લેટ થઈ જાય છે. પણ બસ, પિયર જવાનું હોય તો વહેલા ઉઠાઈ જાય, વહેલું કામ પતી જાય. અને જે સમયે તે કીધું હોય ને કે હું 11 વાગે પિયર જઈશ તો 10 વાગ્યામાં તૈયાર થઈ જાય, બેગ લઈને ચાલતાય થઈ જાય. ઘરના કામ કરવાના હોય તો સ્પીડ ઘટી જાય. એવું કંઈ નથી, અને પિયર તો હું માંડ મહિને એકવાર જાઉં છું. એટલા માટે જરીક ઉતાવળ હોય કે જલ્દી જલ્દી બાપુને મળીને સાંજ સુધીમાં ઘરે આવી જાઉં. પણ આ ઘરના કામ તો મારે રોજ જ કરવાના હોય છે, અને હું કરું જ છું ને એકલે હાથે. તો તને એમ નથી થતું કે સવારમાં અડધો કલાક વહેલી ઉઠું, ફટાફટ કામ કરું, થોડીક સ્પીડ વધારવાની ટ્રાય કરું? એવું તો કાંઈ થતું જ નથી. હવે 5 વાગે તો ઉઠું છું, તમે કહો તો કાલથી 4 વાગે ઉઠી જાઉં, બીજું તો શું કરું? તે મારે કહેવાનું ન હોય, એ તારે સમજવાનું હોય કે હું સમયે કામ પૂરા નથી કરી શકતી તો મારે વહેલું ઉઠવું જોઈએ. હા, તમે લોકો શું મને મશીન સમજી બેઠા છો કે આખો દિવસ કામ જ કર્યા કરું અને સવારે પણ પછી 4 વાગ્યાની ઉઠી જાઉં? બા છોડો ને, વાળ ખેંચાય છે બા. હું પરણીને આ ઘરમાં આવીને હું 4 વાગ્યાની ઉઠતી હતી, કારણ કે મને મારી જવાબદારીનું ભાન હતું. અને તું કાંઈ નવી નવાઈની નથી આવી અહીંયા કે તારે હું કહું તો તારે વહેલું ઉઠવાનું. તને તારા ટાઈમ ટેબલની, તારા કામની, ટિફિનની કાંઈ પડી નથી. જે સ્પીડે થતું એ સ્પીડે જ થાય. બા જો તમને ખબર જ છે કે મને મોડું થઈ જાય છે, તો તમે જીજ્ઞાબેનને કહો ને કે મને થોડી મદદ કરાવે સવારે. થોડું ઘણું બી કરાવવા લાગે તો બધું કામ ટાઈમ પર પતી જાય. ઠીક, તો એને પાસે કામ કરાવવા માટે તારી સ્પીડ એકદમ ધીમી છે કે એને કહું એમ? ખબરદાર, મારી દીકરીનું નામ લીધું છે તો બિચારીને સાસરે જઈને તો પછી ત્યાં જોતાવાનું જ છે કામે. તો એ શું કામ અહીંયા કરે? થોડો વખત છે તો આરામ કરી લે કે નહીં? પણ બા હું ક્યાં કહું છું કે બધું જ કામ કરાવવા લાગે, બસ 2-4 કામમાં મદદ કરે તો મને થોડી રાહત રહે. કરાવશે ને, મદદ કરાવશે. હું કહીશ એને કે બેટા જીજ્ઞા, તારા ટાઈમે ઉઠીને સીધી તું સોફે બેસી જજે, એટલે ટીપાઈ પર ચા આવી જાય, તારો નાસ્તો આવી જાય, એટલે તું નાસ્તો ને ચા કરજે. પછી બપોરે જમવાનું થઈ જાય એટલે જમવા આવી જજે. તારી રૂમમાં નહીં મગાવતી. આ બધું હું એને કહીશ અને એ કરાવશે મદદ. એ બધું તો એમનું રૂટીન છે જ, એવું જ કરે છે ને રોજ. હું ક્યાં એમને કંઈ કહેવા જાઉં છું કે તમને પણ કહું છું, પણ હવે તમે જ કહો છો ને કે દીકરી સાસરે જશે તો પહેલેથી થોડી ટ્રેનિંગ આપી દો ને તો સાસરે એને ભારી નહીં પડે. બસ, એ મારી દીકરી છે અને મારે એને કેમ ટ્રેનિંગ આપી, શું શીખવાડવું, કેમ રહેતા શીખવાડવું, એ બધી મારી ફરજમાં આવે છે, તારી નહીં. એટલે ખબરદાર, જો આજ પછી જીજ્ઞાને માટે તું કાંઈ બોલી છે તો કે એને શીખવાડીને મોકલો. અને એની સાસરીવાળા કહેશે તો મને કહેશે, એમ નહીં કે એની ભાભીએ એને શીખવાડ્યું કે ન શીખવાડ્યું એમ. ઠીક, મદદ કરવાના બાને તું એની પાસે જોતરા જોવડાવે છે કા? તો આ ઘરના સદસ્ય છે એ રીતે જ કહું છું કે થોડું શીખીને જાય તો વધારે સારું. કારણ કે કાલે ઉઠીને કંઈ તમારા એકલાનું નામ નહીં આવશે, કે આખા ઘરનું આવશે કે આખા ઘરવાળાએ એને શું સમજાવ્યું, શું શીખવાડ્યું. અને એના સ્વભાવમાં પણ ફરક નથી આવતો. એના સ્વભાવમાં ફરક આવે કે ન આવે, મારી દીકરી છે ને, આજ પછી ક્યારેય એના વગોણા ગાયા છે ને તો આવી બનશે તારું. અને હા, ભૂલી ગઈ, આ તારો ભાઈ ₹1,00,000 લઈ ગયો તો થોડાક દિવસમાં આપી દઈશ એમ કરીને લઈ ગયો તો પછી તો ભાઈ મોઢું નથી બતાવતા, ફોન નથી કરતા. કેમ? જો બા એ વિશે મારી વાત થઈ હતી, મેં કહ્યું હતું ભાઈને, પણ હમણાં એ પણ તકલીફમાં છે એટલે હમણાં પોસિબલ નહીં થશે. પણ બને એટલું જલ્દી આપી દેશે, એટલે તમે પૈસાની ચિંતા નહીં કરો. તમારી તકલીફ તો કોઈ દિવસ ઓછી થવાની જ નથી. એટલે પૈસા તો મને 2 જ દિવસમાં જોઈએ. હવે મારે કોઈ વાયદા સાંભળવા નથી. સાંભળી લેજે,
2 દિવસમાં ભાઈ કઈ રીતે મેનેજ કરશે? થોડું તો સમજો બા. હું કાંઈ જાણું નહીં. આજકાલ કરતાં કરતાં આટલું મેં ધીરજ રાખીને હવે મારામાં ધીરજ નથી. 2 દિવસ 48 કલાકમાં મને પૈસા જોઈએ. વાહ. મહેન્દ્ર, હમ. મારે તમારી સાથે એક વાત કરવી હતી. હા, વાત તો મારે પણ કરવી જ છે, પણ પહેલાં તું કહી દે. ચાલ બોલ. તમારે શેના માટે વાત કરવી હતી, બોલો ને. નહીં, પહેલાં તારે મને કહેવાનું છે ને. પણ પહેલા આ ફોન મૂકી દો ને. હા હા, 1 મિનિટ. આ ફોન મૂકી દીધો. ચાલ બોલ, શું વાત કરવી છે? જો આજે બા મને ખીજાતા હતા કે શા માટે? ભાઈને પૈસા આપ્યા છે ને એ પૈસા માટે કે હા. પૈસા 2 દિવસમાં પાછા જોઈએ છે. અચ્છા, હા તો બરાબર જ કીધું છે ભાઈ, કંઈ ખોટું તો કીધું નથી. અરે પણ તમને તો ખબર છે ને 1 લાખ રૂપિયાની વાત છે અને અત્યારે મારા ભાઈને જ તકલીફ છે, તો 2 દિવસમાં આટલી મોટી રકમ કઈ રીતે ભેગી કરે? હા, પણ જ્યારે એને જરૂર હતી અને આપણી પાસે લાખ રૂપિયા લેવા આવ્યો, ત્યારે મારા ખ્યાલથી મેં જ તે આડાવડા કરીને એને આપ્યા હતા ને. તકલીફમાં તો હું પણ હતો. મેં તો જરા પણ વિચાર ન કર્યો. મારા શાળાને તકલીફ છે એટલે હું મદદ કરું, એવી રીતે લાખ રૂપિયા આપી દીધા. હા તો મારો ભાઈ ક્યાં ના પાડે છે પૈસા આપવાનું? એ પાછા આપી જ દેશે ને. એની પાસે સગવડ થશે એટલે પાછા આપી દેશે. પણ બા આવી રીતે જીદ કરે છે કે 2 દિવસમાં પૈસા પાછા જોઈએ, એ કઈ રીતે બને? તમે જ વિચારો ને. વિચારવાનું જરૂર મારે નથી, તારા ભાઈને છે. કારણ કે આ તારા ભાઈની પ્રોબ્લેમ નથી, આ દુનિયામાં દરેક લોકોની આ પ્રોબ્લેમ છે. આ જ્યારે રૂપિયા લેવા આવે ને ત્યારે આંબલીનું પાન હોય ને એમાં પણ સમાઈ જાય, અને જ્યારે આપણે લેવા જઈએ ને ત્યારે કેળનું પાન પણ એ લોકોને નાનું લાગે. આ બોલ, આવી હાલત છે અત્યારે. જો મારા ભાઈની બાબતમાં એવું નથી. વિશ્વાસ કરો કે એ જેટલું બને એટલું જલ્દી આપી દેશે. થોડો સમય આપી દો. તમે બાને સમજાવો ને કે આવી જીદ નહીં કરે અને એ બાબતમાં ખોટો મારી સાથે ઝઘડો નહીં કરે. સમય તો નથી. 1 મહિનાનું કહે અને આજે 1 વર્ષ થવા આવ્યું છે, તો સમયનો જ અભાવ છે. મમ્મીએ તો 2 દિવસનું કહ્યું. હું તો કહું કે આજે ને આજે જ તેને આપી દેવા જોઈએ પૈસા. કારણ કે લોકો કહે છે કે બેનના ઘરનું પાણી પણ ના પીવાય. આ તો લાખ રૂપિયાનો સવાલ છે. એટલે માની લીધું તારો ભાઈ નોકરી બોકરી કંઈ ગોતે છે, મળતી નથી, પણ એમાં આપણો તો કંઈ વાંક નથી ને. માનું છું કે તમારો કોઈ વાંક નથી અને તમે રૂપિયા આપીને મારા ભાઈને એટલે કે અમને મદદ જ કરી છે. પણ સમજો ને અત્યારે એ પોતે તકલીફમાં છે, તો આટલો સાથ આપ્યો તો થોડો વધારે. 2-4 મહિના ખમી જાઓ ને. જો હા, વધારે પડતી હું મદદ કરીશ ને તો એવું કેવું થશે ખબર? કે કોકને આંગળી આપીએ ને આપણો આખો હાથ ખેંચી લેવું થશે. એટલે હું શું કહું કે હવે જેટલી રાહ જોવાતી હતી ને એટલી મેં જોઈ લીધી છે. એક કામ કર, જો પૈસા ન હોય તારા ભાઈ પાસે હમણાં, તો તું પણ તારા ભાઈની મદદ કરવા માટે તારા પપ્પાના ઘરે જઈ શકે છે. કેવી વાત કરો છો? હું મારા ભાઈના ત્યાં એટલે કે મારા ઘરે હું શું કામ જાઉં? જો આપણા લગ્નને 1 જ વર્ષ થયું છે અને હું આવી રીતે મારા ઘરે જતી રહું તો સારું નહીં લાગે. મારા બાપની પણ આબરૂ જાય. એના કરતાં પ્લીઝ હું અહીંયા રહું છું અને હું ભાઈને કહીશ કે બને એટલું જલ્દી રૂપિયા આપી દે. જો તું તારા પપ્પાના ઘરે જઈશ ને એટલે શું થશે ખબર? કે પહેલાં તો એને યાદ આવશે કે મારે 1 લાખ રૂપિયા દેવાના છે મારા જીજાને. અને બીજી વાત કે બેન જો બાપની ઘરે આવીને બેઠી હોય તો કયો ભાઈ જોઈ શકે? એટલે જેમ બને તેમ વહેલા 1 લાખ રૂપિયા ગોતશે. તો હું ક્યાં તને કાયમ માટે મોકલું છું, તું ત્યાં જાય અને તારી સાથે સાથે લાખ રૂપિયા લઈને આવતી રહેજે. એટલે મારે માંગવો પણ નહીં પડે. એટલે શું કહેવાય કે પેલું 1 તીર ને 2 શિકાર જેવું કામ થાય એમ. જો સમજો મહેન્દ્ર, ભાઈ પાસે પૈસા હોત તો અત્યારે જ આપી દીધા હોય ને. શું કામ આટલી વાટ જોઈ? પણ તમે જે વાત કરી રહ્યા છો ને એ યોગ્ય નથી. આવી રીતે હું
મારા ઘરે તો નહીં જઈ શકું. હવે શું યોગ્ય છે અને શું નથી એ તારે મને શિખામણ દેવાની જરૂર નથી. મેં તને જે કહ્યું ને એ ફાઇનલ જ હોય. યા તો ₹1,00,000 યા તો તું તારા પપ્પાના ઘરે જતી રહે, સાથે લઈને આવી જજે. બીજું કાંઈ વધારે ડિસ્કશન કરવાની હોય નહીં આમાં. આમાં મારો કાંઈ વાંક છે નહીં. વરસ દિવસ તો રાહ જોઈ, હવે વધારે જોવા એવું છે નહીં. બરાબર? ઠીક છે. અરે યાર કંઈક સેટિંગ કરને. સાચું કહું ને ક્યાંય નોકરીનું સેટિંગ નથી થતું. કેટલી જગ્યાએ તપાસ કરી એટલે મને અચાનક તારી યાદ આવી તો મેં તને ફોન કરીને જણાવું. અરે અત્યારે ગમે તેવી નોકરી ચાલશે. હા કંઈ વાંધો નહીં તો તું પૂછી લેજે ને. જો મારા લાયક કંઈ હોય તો મને ફોન કરીને જણાવજે. હા હા ચોક્કસ. હવે યાર તું અત્યારે પગારની ક્યાં પૂછે છે? તું પહેલાં નોકરી છે કે નહીં એ તો પૂછ, પછીની વાત છે બધી. હા સારું ચાલ હું ફોન કરું પછી તને. હા શું થયું ભાઈ નોકરીનું? ક્યાંય મેળ નથી આવતો પપ્પા. વાત તો કરી છે બધાને, હવે જોઈએ શું થાય અને શું નહીં. એ બધી વાત બરોબર છે, નોકરીનો મેળ નથી આવતો અને ઓલાને પૈસા દેવાનો મેળ નથી આવતો. હા મને પણ ખબર છે કે એના પૈસા આપણે જલ્દી આપી દેવા જોઈએ. આમ કહેવાય ને કે આપણીમાંથી એનું કરજ છે અને દીકરીના પૈસા આપણે લાંબો સમય રખાય પણ નહીં. પણ શું કરું પપ્પા, હા એક સારી નોકરી મળે ને તો 2 પૈસાની બચત થાય. ક્યાંયથી કંઈ સેટિંગ નથી આવતું. હા પણ આપણે એના પૈસા લીધા એને ઘણો સમય થઈ ગયો, તો હવે તો દેવા પડે કે ન દેવા પડે? હા દેવા તો પડશે જ ને. કરું છું કંઈક, હું એનું સેટિંગ કરું છું કંઈક. જો જલ્દી કર પૈસાની વ્યવસ્થા, નહીં તો છે ને વચ્ચે બેન હેરાન થશે. એમાં પણ બહેનને હેરાન થવાની શું વાત છે? હે બેન શું કામ હેરાન થાય? અરે બેટા એ લોકો આપણને મોઢે મોઢ ન કહી શકતા હોય આપણે પૈસા લીધો એને ઘણો સમય થયો, તો બેનને સાંભળવાનું આવે કે ન આવે? એ વાત તો તમારી સાચી છે પણ કુમારની એવા માણસો થોડા છે કે બહેનને પૈસા બાબત સંભળાવે. અને આપણે લીધા છે પૈસા 100%ની વાત છે અને જલ્દી જેમ બને એમ વહેલા આપી પણ દઈશું આપણે. જો હું સમજુ છું એ માણસો એવા નથી, પણ એવા બનવા માટે આપણે મજબૂર કરીએ છીએ. સમય હોય મહિના 2 મહિનાનો, આ વરહદી થયું. હા ઠીક છે કંઈ વાંધો નહીં, હું કંઈક જુગાડ કરું છું એનું, તમે ચિંતા કરોમાં, એ થઈ જશે બધું. આ જાતો તો અહીંયા કેમ નોકરીમાં ના પડી દીધી કે ના એવું નથી, એ લોકોએ સ્ટાફ ઓછો કરી નાખ્યો છે તો એમાંથી અમને 7-8 જણાને છૂટા કરી દીધા છે. તો બીજે કંઈક જોગવાઈ તો કરવી જ પડશે ને, એના વગર તો નહીં ચાલે. ત્યાંથી છૂટો કરી દીધો, હવે નોકરી મળતી નથી. હવે મળે તો ખાવાનું કરવું કે એના પૈસાનું કરવું, કંઈ દસ નથી પૂછતી. એ જ વિચારી રહ્યો છું. અત્યારનું વાતાવરણ જેવું થઈ ગયું છે ને કે બધા ધંધામાં મંદી જેવું જ છે. એટલે આ બધાય આડાવડા બિચારા હવનું સેટિંગ કરતા હોય. અમારા શેઠે જો ને આ થોડુંક સ્ટાફ ઘટાડી દીધો, એમાં મારો નંબર પણ લાગી ગયો. હવે નવી જોબ ગોતવાની. હા પણ આ નોકરી ન મળે ને 5-15 દિવસ તો એ ઘર આપણે આમ તેમ કરીને ચલાવીએ, પણ આ માથે પૈસા છે ને એ મોટી ઉપાધિ છે. મને પણ એ જ ડર લાગી રહ્યો છે કે લેણું કોઈ વ્યાજે હોત, બીજાનું લેણું હોત ને તો વાંધો નહોતો, પણ આ બહેનના ઘરના પૈસા છે ને એટલે મને ચિંતા વધારે થાય છે. જેમ બને એમ જલ્દી એના પૈસા આપી દો. પૈસાનું પણ 2-4 મિત્રોને કીધું, પણ આ માહોલ જ એવો છે એટલે કોઈનું પછી પૈસા હોવા તો જોઈએ ને. કે બેટા બીજેથી તો મેળ આવે એમ હોત તો આપણે બેન પાસેથી લઈ, શું કામ? એ તો જો બેન પાસેથી ન લઈએ તો આપણું કામ એ વખતે અટકે એમ હતું. તો હું તમને શું કહું, એકવાર મામાને ફોન કરીને પૂછો ને, એની પાસે હોય તો અહીંયાથી અહીંયા આપી દઈએ આપણે એને. અરે બેટા તે કીધું છે તો હું પૂછું છું, પણ તને ખબર છે ને જેનો સમય ખરાબ હોય ને એની હારે કોઈ નથી હાલતું. હા તમારી વાત તો સાચી છે પપ્પા. જેવો સમય ખરાબ હોય ને એનો કોઈ સાથ નથી આપતો. અને અત્યારે આપણો સમય ખરાબ ચાલી રહ્યો છે. કાંઈ નહીં, ઈશ્વર હવનો છે ને, સૌના દાડા સરખા તો નહીં હોય ને, થઈ જશે.
પણ તમે ચિંતા નહીં કરતા. લઈને જો તમે બીમાર પડશો ને તો મારે એક ટળીને બીજું થશે. એ આ છે ને ભાઈ આપણે હગાવાલામાં પૂછવું ને આ એક તો હગામાં લઈને હલવાના છે બરાબર. હગાવાલામાં પૂછવું ને એની કરતાં હું પણ મારી 2 ઠુઠકના માણસો હોય ને વાત કરીશ. હા સારું, હું કંઈક કરું છું સેટિંગ. હા બટા આ વખતે કરિયાણું ખૂટી ગયું છે હો. હા તે ઓર્ડર આપી દો ને, હમણાં જાઓ બહાર ઓર્ડર આપી આવો, આવી જશે. હા પણ ગઈ વખતે આપણે 2 મહિના થઈ ગયા હતા ને એને પૈસા આપતા તો એ આ વખતે કહેતા હતા કે બહુ મોડું ન કરતા. હા વખતે પગાર થાય એટલે પહેલાં એને આપીશ. પણ હું શું કહું, શિયાળો આવ્યો છે તો અડદિયું બનાવો. હા તો પણ પૈસા જોઈએ ને. મોટા ભાઈ મને પૈસા આપો ને 5000. જો જોયું ને, ગાँव बसा नहीं कि लुटेरे आ गए, प्लेटफॉर्म बना नहीं कि कूली आ गए. એક નાખીશ ને, લૂંટેરી છું હું. 5000નું કંઈક તું કહીશ કે તને શેને માટે જોઈએ છે? બોલો. પેલા મારા ચેન છે ને એનું હુક તૂટી ગયું છે. રેન કરાવવા જવું છે બા, અને એમાં તો હાલશે નહીં. ન કરે નારાયણને મેં પિન લગાવી છે, હવે ખોવાઈ જશે તો? બસ તો ચેન કાઢીને મૂકી દેવાય. ઓલા કાનજીભાઈને કરિયાણાના રૂપિયા દેવાના હજી બાકી છે અને તું આ ચેન વગર ચાલશે? બા આપું છું. 5000? લે 500 ઓછા છે, તારે પોકેટ મનીમાં જ નાખી દેજે. 500 નથી, 1500 ઓછા છે. નાખી દેજે ને હવે. પણ થોડું કે મારું હાલે નથી જોતા. હાલો આપણે કાનજીભાઈને દઈ દેવું. 2200 રૂપિયામાં હું એટલા દઈશ ને તો એ કાનજીભાઈ ખુશ થઈ જશે. વાત કર. અરે આ જો પૈસા ઉપરથી યાદ આવ્યું, આ ઓલીના ભાઈને કે ને 1 લાખ રૂપિયા લીધા છે, હજી નથી દીધા એણે. કેટલું મહિનાનું કીધું હતું ને એણે, હા અને આજ કેટલો વખત થઈ ગયો? બરસ. હા તો એટલે જો આ પૈસા પરથી એક વાત, ઓલી ફાલ્ગુનીને કે ને આ એના ભાઈને આપણે રૂપિયા દીધા, કેટલો વખત થયો? બરસ. અને એ કેટલા વખત માટે લઈ ગયા હતા? મહિના માટે લઈ ગયા હતા. 11 મહિના થયા હવે તો. એટલે આપણે 12 દીધા હોય ને તો વ્યાજ સહિત આવી ગયા હોત. અને એને કે અહીંયા આપણને તૂટ પડે છે. આવી હતી મારી પાસે સમય માગવા, તમે એને ગચકાવી હતી ને પૈસા હાટું. હા મને કહે થોડોક સમય આપો ને, મારા ભાઈનું હમણાં કન્ડિશન સારી નથી, નોકરી નથી જતો, તો પૈસા ધીરે ધીરે કંઈને આપી. મેં કીધું એક કામ કર, તારા બાપાને ઘેર વહી જા, પૈસા થાય ને ત્યારે આવજે. મેં હું ખોટું કીધું? એને તો એટલું જ જોતું હોય. ઈબાને પિયર રહેવા તો મળે, પૈસા દેવા નથી ને પિયર રહેવું છે. ના એમ તો નથી માની કે આવું હું કામ કરો, પૈસા હાટું થઈને મને હું કામ પિયર મોકલો. મેં કીધું જો તારા ભાઈમાં તેવડ ન હોય ને તો પૈસા લેવાય જ નહીં. સાચી જ વાત છે ને. સામે પૈસા આવવાના હોય ને તો જ થોડાક દી માટે પૈસા લેવાય, નોકરી નથી. તો કહો ને, પણ તમે જ ભાભીને તમે જ ફોર્સ કરો, એને ફૂલ પ્રેશર કરો, ગમે એમ કર. હું તો કહું ભાભીને કરતા ભાભીને ભાઈને ફોન કરીને કહો એને કે લાઈને રૂપિયા એને કહીએ અમારા. એને કેટલી વાર કીધું છે, પણ હવે મને લાગે કડક શબ્દોમાં કહેવું પડશે તો હજી પૈસા આપશે, નકર ખબર નહીં પડે એ લોકોને. એને એમ કહી દો કે તારે પૈસા દેવા છે કે આજે સાંજે પાર્સલ મોકલી દઉં ઘરે. હા વાત એ તમારી સાચી છે. જ્યાં સુધી કડક શબ્દોમાં નહીં કહું ને ત્યાં સુધી એ લોકોને ભાન તો થાય નહીં. કારણ કે આવ્યા ત્યારે તો આંબલીના પાનમાં હમાઈ ગયા હતા. જ્યારે કામ હોય ને માણાને ત્યારે હોયના નાકામાંથી નીકળી જાય, પણ ગરજ પૂતે ને ત્યારે આ મોટી બારી હોય ને એમાંથી નહીં ન નીકળી શકે. સમજાણું? હું તો શું કહું, આ ભાભીને છે ને આપણે કઈ કઈ કરવાનું જ, કીધા જ કરવાનું. પૈસા પૈસા આપે ધીમે 10 વખત, એટલે પૂરેપૂરું પ્રેશર કરો, બીજું કાંઈ નહીં આવે. એની પાસે એક જ જવાબ છે કે મારા ભાઈને નોકરી નથી ને હમણાં આપી શકે એમ નથી, એટલે આપણે સાંભળ્યા કરવાનું અને એ પણ ટેવાઈ જશે. એમ ન કરાય, હેરાન કરાય એને. હા તો પણ નકટા થઈ જાવ નહીં તમે બે છો, હું તો કામે વયો જાઉં. પછી એ જ તને ફરિયાદ કરશે કે મમ્મી અને બેન મને હેરાન કરે છે. હા મને છે ને એ ફરિયાદ કરશે ને તોય તમારે ચિંતા નથી કરવાની. મને તો ખબર જ છે કે તમે હું કામ એને હેરાન કરશો. આ પૈસા આપી દે એનો ભાઈ, પછી પાછા એમને રહેવા માંડશું, પછી આપણે ક્યાં કાંઈ વાંધો છે. સારું, પણ એકવાર કહી તો જો. જમાઈ તમે સમજો થોડું, અત્યારે પરિસ્થિતિ નથી કે અમે તમને રૂપિયા આપી શકીએ.
પરિસ્થિતિ તો કોઈ દી નહીં થાય તો શું કોઈ દી નહીં આપો? હે? અરે જમાઈ તમે આમ એવી કેમ વાત કરો? તમે જમાઈ છો એ થોડા મટી જવાના, તો થોડીક ધીરજ રાખો ને આપી દેવું. આ ધીરજ એક વર્ષ તો રાખી, 1 મહિનાનું કહીને લઈ ગયા હતા. વર્ષ પૂરું થવા આવ્યું તોય તમને તો ધીરજ ખૂટતી જ નથી, પણ મારી ધીરજ ખૂટી ગઈ. આમ તમે ભાળો છો અમારી પાસે કે હોય ને એમ ન દેતા હોય એવું? હા તો તમારી પાસે કેદી થાય? જો અમારી પાસે કાંઈ એવી આવક નથી, ફિક્સ આવક નથી કે અમે તમને કહી દઈએ કે કેદી થાય. આવશે એટલે દઈ દેવું. આ તો તમે એવી વાત કરી, મારી પાસે હોનાની ભીત છે, તૂટે તેથી દઈ જાઉં. હે? તમે જમાઈ આમ બીજાના પૈસા આપ્યા અને ઉઘરાણી કરતા હોય એવી ઉઘરાણી ક્યાં કડક અમારી પાસે કરો? જો બીજાને દીધા હોત ને તો મહિનાનું કહેત ને તો હું 29માં દિવસે ઉઘરાણી ચાલુ કરત. આ તો તમે સંબંધી છો એટલે કે મારા સસરા, એટલે જરાક નોર્મલ ઉઘરાણી કરું છું. બાકી મારી ઉઘરાણી છે ને આના કરતાં વધારે કડક છે. તમારે સમજવું જોઈએ આ વાત. પણ એટલો વિશ્વાસ રાખજો કે સમય થયો છે ને એટલો હવે નહીં થાય. વિશ્વાસ તો ઘણો હતો. આ તમે લેવા આવ્યા ને તો તમારા આંબાના પાંદડામાં કદાચ તમે હમાઈ ગયા હશો, પણ અટાણે કેળનું પાંદડું ટૂંકું પડે એવું લાગે છે મને. સારું જમાઈ, તમે જે બોલો એ મારે સાંભળવું પડે, કારણ કે દિવસો એવા છે. હા, સાંભળવું તો પડશે જ, કારણ કે આપણે પૈસા જો લીધા. આલું કહેવાય છે ને કે લેણાનો ધણી લાડકો, એટલે આને આમે પાછો હું તમારો જમાઈ, એટલે 2 શબ્દ કદાચ કહી દઉં તો ખોટું તો લગાડાય જ નહીં. એટલે પૈસા તો છે ને વહેલી તકે તમારે દેવા જ પડશે. નકામું છે કે પછી આપણા બંને વચ્ચે હારા જમાઈમાં સંબંધમાં ખટરાક ઊભો થાય અને સંબંધ ખાટા થાય એની કરતાં પહેલાં તમે સમજીને મારા રૂપિયા આપી જો ને તો સારી વાત છે. જમાઈ, એક વાર તમને પૈસા દેવાના, એક વાર રાજની નોકરી છૂટી ગઈ, એને ક્યાંય નોકરી મળતી નથી. તો ગોતો નહીં, ભણેલો જ છે, નોકરી ગોતવાની તેવડ નથી. પણ તમારે કાંઈક ઓળખાણમાં આવે તો ગોતી જો ને. હું કમે ઠેકો લીધો છે? આ તમારી છોકરીને હાંસવું છું, હવે છોકરાને હાંસવવાનો, એની મારે નોકરી ગોત દેવાની. એને નોકરી ગોત દો, એને પગાર આવે, વરહદીએ લાખ રૂપિયા ભેગા કરો તો હજી મારે વરહદી વાટ જોવાની. એમ તો બીજું તો શું કરવું કયો? બીજો કોઈ રસ્તો તમને દેખાતો હોય તો કયો. દેખાય છે, પણ હવે મારે તમને એ શબ્દ કહેવા હે તો નહીં જ, નકામું પાછું તમને ખોટું લાગી જાય. રસ્તા જ ઘણાય હોય. હા, રસ્તો તમને દેખાય છે એ મને દેખાઈ ગયો, પણ એ રસ્તો નથી અપનાવવો. તમે ધીરજ રાખો, હવ હારાવાના થઈ જાય અને આપી દેવું 5 વહેલા મોડા. ક્યાં તમારા પૈસા ખોટા છે? હા, તમારું કહેવાનું એમ છે કે ધીરજના ફળ મીઠા હોય, હે? પણ જેટલી ધીરજ રાખી ને એટલે ફળ મીઠા થાય ને હારો અંદર કીડા હોત પડતા જાય. એ ફળમાં કીડા પડે ને એમ આપણા સંબંધમાં કીડા પડે છે, મને એવું લાગે છે. એટલે છે ને આ તમારી છોકરીને ન ભોગવવું પડે ને એ વાત યાદ રાખજો. મેં તમને પહેલાં જ કીધું ને કે એ રસ્તો મને દેખાય છે, તમે એ બાજુ નહીં વિચારો. વહેલી તકે તમ તારે જેમ બને એમ વહેલી તકે તમારા રૂપિયા આપી દેવું બસ. વહેલી તકે કરો છો ને. પહેલાં તમે કરીને નવાબ સાહેબની ગાડી છે ને છૂટી ગઈ હતી, એમ હું ગાડી છોડવા માંગતો નથી, બરાબર? હું એની ગાડી પકડી રાખવા માંગુ છું, જેથી કરીને તમારા અને મારા સંબંધ એમને મીઠા જળવાઈ રહે, તમારી દીકરી મારા ઘરમાં સુખી રહે, હું તમારી ઘરે આવરો જાવરો રાખી શકું. બાકી તો શું થાય ખબર? કે તમે મને દીઠાઈ ગમશો નહીં. પછી જો રાજને નોકરી મળી જાય ને તો થોડો ઘણો ઉપાડ લઈને તમને પૈસા આપી દેવું બસ. એટલે તમારા દીકરાને શું કહે 5-6 લાખ પગાર છે તો ઉપાડે ને લાખ રૂપિયા મળશે? એટલે થોડા ઘણો મળે તો એટલા તો તમે વાપરતા થાવ. ના, 1 કડીના લાખ પૂરા દીધા છે હો. ટુકડા કરવાની કાંઈ જરૂર નથી, લાખ પૂરા હારે જ જોઈ. જો કહી દઉં છું તમને, આ વડાપાઉની હારે ચટણી આવે ને અને હારે 2-4 મરચાં, એવી રીતના મારે નથી જોતા રૂપિયા. પણ તો શું કરશું જમાઈ કયો ને? તમે આમ વાતમાં સંબંધ બગાડવાની વાત ન કરો તો સારું. બીજી શું વાત કરું? તમારી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં. તો એક કામ કરો, આ તમારી સોસાયટીમાં સારું મંદિર છે કાં? પણ સોસાયટીના મંદિરમાં પોહા હે નહીં, ત્યાં ભેગું ન થાય એટલું બધું. આ અંબિકા નિકેતન મંદિર છે અંબાજી માતાનું, ત્યાં લાડ બધા જણા બેઠા હોય લાઈનમાં, ત્યાં જવું છે? તો એનાથી તમારું દેણું દેવાઈ જાય કદાચ, પણ મારા આત્માને શાંતિ થાય કદાચ નહીં દઈ શકો તો. હું કામ જમાઈ થઈને બોલો છો? હું સસરા છું ને તો હું ભલે લેણિયાત તો છું જ, પણ આવું ન બોલો તો સારું. બાકી આ તો તમારો દીકરો નોકરીએ જ નથી જતો, ક્યાંય નોકરી નથી મળતી, તમે કંઈક ગોતો.
આ વોચમેનની નોકરી કરો તો કોઈક 10-15 હજાર દે, રાતે વયો જવાય અને એકલું હું આમ ધ્યાન ન દેવાય, જેટલું ખાઈ એટલું કામ કરવું જ પડે, હાથ પગ હાલે ને ત્યાં લગન. પણ 10,000 પગાર આપે તોય 1.5 વર્ષ વહી જાય, તમે ખમતા તો નથી. પણ ઘર તો હાલશે ને તમારું. આ તમારો છોકરો નોકરીએ કરે ને કદાચ 35,000 પગાર થાય, 3 મહિના મારા રૂપિયા છૂટા થઈ જાય, પણ 3 મહિનાનો સમય હવે મારી પાસે નથી, હું એમ કહું. સારું એમ વહેલી તકે આપી દેવું બસ. હાથ જોડીને છે ને આમનામ જ મને પાછો મોકલી દે છે દર વખતે. તો છેલ્લી વાર તમને મુદત આપું છું, મારે ₹1,00,000 ટૂંક સમયની અંદર જોઈ, બરાબર? નકર પછી તમારી દીકરીને લઈ જાજો તમારી ઘરે. સીતારામ. જમાઈ એવું મહારાણી, ઓ ભાભીજી, ઉપમા બનાવી આપો ને મારા માટે. જો થોડી વાર પછી બનાવું, અત્યારે બીજું કામ કરું છું. ભૂખ અત્યારે લઈ ગઈ હોય તો નાસ્તો પણ અત્યારે જ જોઈએ, થોડી વાર પછી નહીં. તમને રાત્રે નીંદર આવતી હોય ને બીજેથી બપોરે હોવાનું કહું તો શું થાય? તમારી વાત તો બરાબર છે, પણ અત્યારે મારે આ જમવાનું બનાવીને મૂકવાનું છે. એ બનાવી દઉં પછી તમારા માટે બનાવી દઉં છું. જમવાનું પછી બનાવજો. પહેલાં મેં કહ્યું ને કે મને નાસ્તો જોઈએ, અને આ મારા ભાઈને સીધા રાખો. પોતે તો અવડા છો, મારા ભાઈને અવડા રાખીને ફરોસ. છો બેનબા, તમે આવી રીતે વાત શું કામ કરો છો? હું તમારા કામ કરી આપું છું ને, ના તો પાડતી નથી. કહું છું કે બનાવી આપીશ, મારું કામ પતી જાય એટલે બનાવી આપું. એવું હોય તો તમે થોડી ઘણી મદદ કરી દો તો બંનેનું કામ થઈ જાય. વાહ રે વાહ! મારા જ ઘરમાં પરણીને આવીને મને જેવું કહે છે કે તમે થોડું ઘણું કામ કરી આપો. કેમ ઝાટકા વાગે કે જોર પડે કામ કરવામાં? જો એવું કંઈ નથી, હું કામ કરી જ લઉં છું. તમને કોઈ કામ સોંપતી નથી, બધું જ કામ હું કરું છું. કંઈ નહીં, બનાવી આપું છું. બીજું તો બસ એમ હું કહું ને એમ જ કરવાનું, બનાવી આપવાનું. હા, વધારે આર્ગ્યુમેન્ટ કરવાની જ નહીં. અને આટલી આર્ગ્યુમેન્ટ કરી ને આજે બસ છે, બીજી વખત વધારે આર્ગ્યુમેન્ટ પણ ના કરતા, બાકી આ રૂપાળો ગાલ તમારો લાલ થઈ જશે. એવી નોબત નહીં આવવા દઉં, અને ત્યાં સુધી હું સહન પણ નહીં કરું. કોઈનો માર ખાવા જેવું કામ મેં અત્યાર સુધી કર્યું નથી. તો શું કરશો? માન્યું કે તમારી ઉપર અત્યારે હું હાથ ઉપાડું તો શું કરશો? બોલો. કેવી વાત કરો છો? કહું છું ને કે હું બનાવી આપું છું તમારો નાસ્તો, પછી આ હાથ ઉપાડવાની વાત ક્યાંથી આવી? અને હું તમારાથી મોટી છું તો નાના મોટાનું કંઈ ભાન નથી? ભિખારાની દીકરી છે પણ પાવર તો હાથે જ ન લઈને ખીચામાં ફરે છે નહીં? કેવા શબ્દો બોલો છો? જો તમારે જે બોલવું હોય ને મને બોલો, મારા પરિવાર વિશે કંઈ બોલવાની જરૂર નથી. તો તમારા ભાઈને ભિખારીને કહો ને કે જે રૂપિયા લઈ ગયો છે ને એ આપી જાય પાછા અહીંયા. હા, રૂપિયા દેવામાં તો સમજતા નથી, અને ભાઈ બહેનની જીભડી તો હાથેકની ગામમાં આટો મરજે એવડી હાલે છે. અરે પણ એ રૂપિયાનો વ્યવહાર તો તમારા ભાઈ સાથે છે ને, તમે શું કામ વાત કરો છો? કેમ? એ બધી વાત તમારા ભાઈ અને મારા ભાઈ કરી લેશે. કેમ કેમ કેમ? હું આ ઘરની દીકરી છું અને મારા ભાઈની બેન છું, અને મારો પૂરેપૂરો હક છે, અને મારા ભાઈએ મને કહ્યું જ છે. હવે મારા ભાઈએ મને કહ્યું જ છે રૂપિયા માગવાનું. બોલો હવે શું કહેવું તમારે? હવે કોનો વહીવટ છે કયો? કંઈ નહીં, હું મારા ભાઈને કહી દઈશ કે ગમે ત્યાંથી કરીને રૂપિયા લઈ આવે અને તમને લોકોને આપી દે, કારણ કે આ રોજનું સાંભળવું મને એ પોસાતું નથી. કંટાળી ગઈ છું રોજે રોજ એકની એક વાત સાંભળીને. છેલ્લા વર્ષ દિવસથી રૂપિયા ન આપી શકો એ અત્યારે શું આપી શકવાના છે? હા, 1 મહિનાનું કહીને લઈ ગયા હતા, 1 વર્ષ કર્યું. કેટલું વર્ષ? આ ટાઈમે દેવાની દાનત ના હોય ને તો લેવા જ ન હોય, અને લેવા આવ્યા હોય ને તો સાચો ટાઈમ કહેવાય કે આ જ ટાઈમે આપશું. ખોટા વાયદા ન દેવાય. જો એવું નથી, એ મારા લગ્નમાં થોડી મુસીબત હતી એટલા માટે લીધા હતા. બીજા પાસેથી લીધા હતા, એમને ચૂકવવાના હતા. હવે એમને ચૂકવી દીધા છે, પણ ભાઈની નોકરી જતી રહી છે એટલા માટે તકલીફમાં છે. બને એટલું જલ્દી કરી આપશે, અને હું કહીશ ભાઈને. હેવા નલ્લામાં અને માઇક આંગલા માણસને નોકરી કોઈ ન આપે. તારા ભાઈનું થોબડું છે એવું કે કોઈ માણસ હારી નોકરી આપે? બસ બેન બા કેટલું બોલો છો? માગવા વાળા જેવો લાગે, ઓલા રોડ ઉપર હુતા હોય ને એની જેવો લાગે. શું કામ આટલું બધું બોલો છો? અને મને તો બોલો એ ઠીક છે, પણ પ્લીઝ મારા ભાઈ વિશે કાંઈ ન બોલો. નથી સંભળાતું? ના, નથી સંભળાતું. જો હું કહું છું ને કે હું મારા ભાઈને વાત કરીશ, પછી શું કામ આટલું બધું બોલો છો?
હું બને એટલા જલ્દી પૈસા લઈ આવીશ. તો તમારા ભાઈને કહો રૂપિયા ન દેવાતા હોય ને તો એની કિડની વેચી નાખે. હા, એટલે કોઈ દિવસ સાંભળવું નહીં ને કંઈ કરવું નહીં, ઉપાધિ નહીં. અને હવે ઉપમા બનાવો અને સાથે કોફી પણ બનાવજો, દઈ જાજો. 10 મિનિટમાં જોઈએ મને. 11 મિનિટ થઈ તો પાછી આવીશ. ઠીક છે. બોલો ને, શું કામ હતું? કેમ બોલાવ્યો મને? તો શું કરું, કુમાર આવ્યા હતા. કુમાર અહીંયા આવ્યા હતા, પણ શા માટે? અને કેમ મને મળ્યા વગર જતા રહ્યા? ઉઘરાણી આવ્યા હતા, એનો પાવર જ એટલો હતો, વૈયા ગયા ટડી કરીને. લે, એને કહી તો શું કામ ચિંતા કરો છો? તમારું કામ થઈ જશે. નહીં કીધું હોય મેં. તો શું કહેતા હતા? અરે આની કરતાં તો હું એમ કહું ને, દુશ્મન પાસે લીધા હોય ને તોય હારા વેણ બોલે, એવા વેણ કહેતો હતો મને. કેમ એવું તે શું કીધું એણે? એ કે પૈસા ન હોય તો લઈ જાઓ તમારી દીકરીને પાછી. અચ્છા, એવું કીધું. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. બેનને પાછી નહીં લાવવી પડે, કારણ કે પૈસાની જોગવાઈ થઈ ગઈ છે. અરે બેટા, તું એમ મને આશ્વાસનના શબ્દો કહે ને, એનાથી કાંઈ કામ ન થાય ને. આ નોબત આવીને ઊભી રહે, બેન પાછી આવશે. જુઓ પપ્પા, મેં કહ્યું ને, હવે ચિંતા કરવાની જરૂર નથી. ખરેખર કહું છું, પૈસાની સગવડ થઈ ગઈ છે. કઈ રીતે? એ બધું તમારે શું કામ છે? પૈસાની સગવડ થઈ ગઈ છે ને, તો બસ. પણ જોજો ઉલમાંથી સુઈલમાં ન પડી, એ ધ્યાન રાખજે. સુઈલમાંથી સુઈલમાં નહીં પડીએ, કારણ કે પૈસાની મદદ જ એવા વ્યક્તિએ કરી છે ને, એટલે ઉલમાંથી ચૂલમાં પડવાનો કોઈ સવાલ જ પેદા નથી થતો. હા ભાઈ, નકર તો અમુક બહારના માણસો એવા ભટકાઈ ગયા હોય ને, તો પછી આપણને એ વખતે એમ થાય કે આની કરતાં જમાઈની ઉઘરાણી સારી હતી. ના ના, આ વખતે એવા વ્યક્તિએ પૈસા આપ્યા છે કે આપણે ક્યારેય આપણી પર કોઈ ઉઘરાણી નહીં કરે, કે નોય કોઈ ઘરે આવીને આપણને ટકોર પણ કરે. તો સારું, એના છે ને મોઢા પર રૂપિયા નાખ્યા. મારું બેટું બહુ પાવર કરતું હતું, જમાઈ છે. મેં કીધું શું કહેવું, તો બીજો હોત ને ભલે આપણે દેવાના હોત, પણ હું મૂકી જત બે. એવું ન કરાય, કળોયા છે આપણે. હા, બેન તો આપણી સાથે છે ને. સાચું કહું ને પપ્પા, તો પૈસાની સગવડ ફાલ્ગુનીએ જ કરી છે. શું વાત કરે છો? હા, પણ એના ઘરમાં ખબર નહીં પડી જાય બેટા? એમાં એવું હતું ને કે એની પાસે ચેન જે હતો ને, એ ચેન ગીરવે મૂકીને એ પૈસા લઈ આવી છે, અને એણે મને આપ્યા. મેં તો ના જ કહી, પણ એ એકની બે ના થઈ. મને કસમ આપીને બાંધી લીધો, એટલે પછી મારે ના છૂટકે પૈસા લેવા પડ્યા. મેં એને એ જ કહ્યું કે ઘરમાં તારા ખબર પડશે તો શું હાલત થશે, કે ભાઈ કોઈને કંઈ ખબર નહીં પડે. જેવા તારી પાસે પૈસાની સગવડ થાય તો આપી દઈએ, ચેન છોડાવી લઈશ. તો પછી મારે પણ શું કરવું? બાકી મારે પણ લેવાની ગણતરી તો ન હતી. આ જમાઈ છે ને હાવ નાખોર્યું છે, શેન નહીં ભાળે ને તરત શીંગડા માંડશે. શેન ક્યાં ગયો? પણ હું શું કરું? ફાલ્ગુની એક કીધું જેવું તો પછી મારે લેવા પડ્યા પૈસા. નકર હું તો ના જ પાડતો હતો કે રહેવા દે બેન, હા એક મુસીબત નથી ટળીતા બીજી મુસીબત ઊભી થશે. પણ એકની બે ના થઈ, અને કસમ આપીને પરાણે પૈસા આપ્યા, એટલે પછી હું કાંઈ બોલી ન શક્યો. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જમાઈ ટાઢા પડશે, આગળ જોયું જાય શું થાય. હા, પછી મેં પણ એ જ વિચાર કર્યો કે આમ પણ ગાડી તો પાટેથી ઉતરી ગઈ છે, સમયની સાથે જે થશે ને એના માટે લડી લઈશું, બીજું તો શું કરીએ. જો આમ પૈસા નહીં આપીએ તો બેન જમાઈને હેરાન કરશે. સોરી. હા, અને આમ પણ મેં પછી એ જ વિચાર કર્યો કે અત્યારે પૈસા આપી દઈએ, બાકી આમ જો અત્યારે પૈસા નહીં આપીએ તો જમાઈ બેનને હેરાન કરશે. એના કરતાં અત્યારે થોડા દિવસો શાંતિ પડી જાય, બધું પછી જોયું જાય શું કરવું અને શું નહીં, વિચારીશું. એ બધું તો ઠીક, પણ હવે તારી નોકરીનો શું થાય એમ છે એ કે ને ભાઈ? પપ્પા, મેં એક જગ્યાએ વાત કરી છે, અને ત્યાંથી એ લોકોએ કહ્યું છે કે તમે 2 દિવસનો સમય આપો, અમે તમને નોકરીએ રાખી લઈશું. એટલે હવે 2 દિવસનો સવાલ છે, 2 દિવસ પછી તો મારી પણ જોબ લાગી જશે, એટલે હવે કંઈ ચિંતાનો વિષય નથી. થોડીક કરકસર કરીને પણ પૈસા ભેગા કરીને આપણે જેમ બને જલ્દી એના પૈસા આપી દઈશું. મને શું કીધું ખબર? મેં કીધું રાજને નોકરી પણ નથી, તો મને કે એક કામ કરો, ઘર ચલાવવા માટે મંદિરે જઈને ભીખ માગો. શું આવું બોલ્યા? હા. અરે સગાવાલાને તો એકબીજાની મુસીબત સમજવી જોઈએ, એની બદલે કુમાર આવું બોલીને ગયા. અને તમને કીધું, હજી મને કીધું હોત તો વાત અલગ હતી. હું તો એનો સાળો થાવ છું, તમે તો એના બાપ ઠેકાણે છો, એના સસરા છો. કાંઈ વાંધો નહીં, હવે છે ને તે આ રસ્તો અપનાવ્યો છે એ સારું છે, એના હાથમાંથી છૂટીએ તોય ઘણું. હા, એ વાત તમારી બરોબર છે
કે એની વાતમાંથી છૂટી જઈએ ને તો પણ શાંત. કંઈ નહીં, હવે છે ને હું જેમ બને એમ જલ્દી એને પૈસા પહોંચાડી દઉં, અથવા તમને સમય મળે તો તમને મોકલીશ. જોઉં છું, પહેલાં ફાલ્ગુનીને પૂછી લો કે શું કહે છે, હું આવું કે પપ્પાને મોકલું. હા. બરાબર, પછી નક્કી કરીએ. સારું, ચલો હું થોડું. ફાલ્ગુની, એ ફાલ્ગુની, ફા- હા હા બા, બોલો ને, કંઈ કામ હતું? હા, એકવારમાં તને અવાજ નથી આવતો? હું બેડ પર બધું સરખું કરતી હતી. અચ્છા, સરખું કરતી હતી. બસ મારે કામ એ હતું કે તને મેં ઓલો ચેન પહેરવા આપ્યો હતો ને, એ આપને, મારે પહેરવો છે. ચેન ચેન તો ક્યાં મુકાઈ ગયો હશે? ક્યાં મુકાઈ ગઈ? બા, મારાથી કશે મુકાઈ ગયો છે, મને યાદ નથી આવતું. સોનાની વસ્તુ આપણે ક્યારેય આમ તેમ મૂકીએ નહીં. હા, તમારી વાત તો બરાબર છે. હું જોઈ આવું. જલ્દી આવ. મળ્યો? બા, શોધું જ છું. તારા હાથે મૂકેલી વસ્તુ તને ન મળતી હોય કે લાવ. નથી દેખાતો અંદર. ખબર નહીં, કશે મુકાઈ ગયો છે, પણ હું મળે એટલે તમને આપી દઈશ. મારે હમણાં જ જવું છે. શાંતાબાન ત્યાં સત્યનારાયણની કથા છે અને એની દીકરીની સગાઈ છે સાંજે, એટલે મને કે તમે આવજો. તો મેં કીધું આવું પહેરીને જાઓ એના કરતાં સોનાનું ચેન પહેરીને જાઓ તો સારી એ લાગુ ને. પણ બા, અત્યારે કશે મુકાઈ ગયો છે, જડતો નથી, તો બીજી વખત પહેરી લેજો ને. અત્યારે તમે એમ જ જઈ આવો. અચ્છા, એટલે અત્યારે હું ત્યાં જઈને મારી આબરૂનું લીલામ કરી આવું કા? એ લોકોને ખબર છે કે આપણે તો કેટલા સુખી છીએ, એટલે આપણે આવું પહેરીને તો જઈએ જ નહીં. એટલે મેં કીધું લાવ સોનાનું ચેન પહેરું. લાવ લાવ લાવ, જલ્દી લાવ. કહ્યું ને બા કે નથી જડતો, અત્યારે કશે મુકાઈ ગયો છે. મળે એટલે હું તમને આપી દઈશ ને. તમે જઈ આવો, હું શોધું છું પાછું. અચ્છા, એટલે તું મને ત્યાં આપવા આવે છે? તરત આવે છે? તો હું 5 મિનિટ મોડી જાઉં ને? એવું કઈ રીતે બનવાનું બા? ક્યાં મુકાયો છે મને યાદ જ નથી, તો પછી 5 મિનિટમાં મળી જાય એવું મને નથી લાગતું. ખરેખર નથી મળતો નહીં? ના બા, નથી દેખાતો અંદર. કશે મુકાઈ ગયો છે, મને યાદ પણ નથી આવતું કે મેં ક્યાં મૂક્યો હતો. હા, કદાચ એ આ જ ચેન છે. હા બા, તમારો આ ચેન તમારી પાસે ક્યાંથી આવ્યો? એટલે કે મેં તો અંદર રૂમમાં કાઢ્યો હતો, તમારી પાસે ક્યાંથી આવ્યો? શ્રીજી જ્વેલર્સમાંથી. એના જે ભાઈ છે ને, કાનજીભાઈ, એ અમારા ગામના છે, અને એનો ફોન આવ્યો હતો કે આ મેં જ બનાવેલો ચેન છે અને અહીંયા તમારા વહુ ગીરવે મૂકી ગયા. તો બા, તમને ખબર જ છે ને કે મારા ભાઈની અત્યારે પરિસ્થિતિ સારી નથી, અને એ 1 લાખ રૂપિયા આપી શકે એમ નથી. એટલે આ રોજના મહેણા સાંભળીને હું કંટાળી ગઈ હતી, એટલા માટે જ વિચાર્યું કે હમણાં ગીરવે મૂકી દઉં ચેન અને પૈસા તમને લોકોને આપી દઉં, પછીથી છોડાવી લેશે મારો ભાઈ એમ. તો ગીરવે મૂકવા માટે આ નહોતું, આ નહોતું, અને બંગડીઓ 2 પડી છે તારી, એ નહોતું કે મારો જ ચેન તને મૂકવા મળ્યો? તો બા, આ સોનાનું નથી, આની પર ખાલી સોનાનું કવર ચડાવેલું છે. નહીં તો હું મારી જ વસ્તુ ગીરવે મૂકીને, ગીરવે શું, હું તો વેચીને આપી દેત પૈસા, પણ મારી પાસે સોનાની કઈ વસ્તુ નથી. હા, તો હું કંઈ તને પૂછત પણ નહીં. પણ હવે આ તારું જે જૂઠાણું છે ને, એ સાંજે મહેન્દ્ર આવે ને ત્યારે વાત. અત્યારે એની કોઈ ચર્ચા નથી કરવી કે આપણા ઘરની વહુ આવું બધું પણ ગીરવે મૂકી આવે. જો બા, નથી મારાથી જોવું. ભૂલ થઈ ગઈ. મારે કાંઈ જોવું Please. નથી. પછી વાત. માફ કરી દો બા. મહેન્દ્રને નહીં કહેતા, નહીં તો વધારે ગુસ્સો કરશે. જીજ્ઞા, આજે ફેસલો કરવો પડશે. તે કરવો તો પડશે જ ને. આમ થોડી હાલે કે ઘરમાંથી દાગીના લઈને વેચવાનું કે એટલે વળી એના મનમાં હમજતી શું હોય છે? એના બાપની ઘરે જ લાવી દાગીનો એ?
વેચવાનું નહીં, ગીરવે મૂકી આવેલા બેન. હા ઈ એક જ કહેવાય ને, વેચવું ને ગીરવે મૂકવો. હવે છોડાવશે કોણ? એની પાસે રૂપિયા છે, છોડાવો તો આપણે જ પડશે ને. હા, એ તો સારું થયું કે કાનજીભાઈએ મને ફોન કર્યો કે તમારી વહુ અહીંયા ચેન મૂકી ગઈ છે ગીરવે. હવે એનું વ્યાજ, એનું મુદ્દલ, એ બધું કેમ કરીને ચૂકવવું? આવે ને હમણાં મહેન્દ્ર, એટલે આ વાતનો ફેસલો કરી જ દઈએ. તો કહી જ દેવું ભાઈને કે કાઢી મૂક તારી બાયડીને. આ આવ્યો હા, હું માં દીકરી વાતો કરો છો, બોલો બોલો. હવે તારી છે ને, બાયડીના ખેલ, બીજું કાંઈ નહીં. તારી બાયડીએ ખેલા જેવા ખેલા છે તો હું ખેલ ખેલ્યા છે. મહેન્દ્ર, હવે પાણી નાકથી ઉપર ગયું છે હો બેટા. પણ શું થયું વાત કરશો? શું થયું? આપણા જ ઘરમાંથી ચોરીઓ થઈ. કોણે ચોરી કરી? કોણે બીજું? તમારી ધર્મપત્ની. તમારી ધર્મપત્ની ચેન લઈને ગીરવે મૂકી આવી, જે હગાઈમાં આપ્યો હતો ને 3.5 તોલાનો ઈ. શું? હા આપણા જ ઘરમાંથી ચોરી કરીને ફાલ્ગુનીએ ચેન ગીરવે મૂકી દીધી? હા, પણ શું કામ? એ કારણ મને તને કે આને કોઈને કહે છે નહીં ને. અને મેં એને પૂછ્યું તો કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી, લાખ રૂપિયા આપવાના છે ને તમે મેણા મારો છો એટલે હું ચેન ગીરવે મૂકી આવી. અને અચ્છા, મતલબ આપણા જ ખંભે બંદૂક રાખવાની અને આપણને જ ભડાકે દેવાની. અને એ તો સારું થયું કે નાવ ડૂબતી ડૂબતી બચી ગઈ. તમને કેવી રીતે ખબર પડી? ઓલા શ્રીજી જ્વેલર્સવાળા કાનજીભાઈ નહીં, હા, આપણા જૂના પાડોશી, હા તો એનો ફોન આવ્યો હતો મારા પર કે તમારે એવી રીતે શું જરૂર પડી કે ચેન ગીરવે મૂકવો પડ્યો? મેં કીધું કયા ચેનની વાત કરો? તો એણે મને કીધું આ કે મારી પાસે તમે બનાવડાવેલો એ ચેનની વાત કરું છું. તમારા વહુ આવ્યા હતા અને ગીરવે મૂકવાની વાત કરે છે, શું કરવું? ચેન ક્યાં છે અત્યારે? આપણી પાસે. તો વાંધો નહીં. ભાઈ હવે આનો કંઈક રસ્તો કાઢો. બાકી આમાં એવું ના બને કે કાલ સવારે આખું ઘર આપણું ખાલી કરી નાખે અને ચોરી કરીને એના ભાઈનું ઘર ભરે. હા બેન, તારી વાત એકદમ સાચી છે. હવે છે ને મારો પારો છટકી ગયો છે. આજે તો એને હું છોડીશ જ નહીં. એની હિંમત કેવી રીતે થઈ આપણા ઘરમાં ચોરી કરવાની? હું તો શું કહું, એને કાઢી મૂકો. હવે એના ઘરમાં ન રખાય. ચોર હોય ને ચોર, એને કોઈ દી ઘરમાં ન રખાય. હા, આ ચૂડેલે છે ને એક ઘરને મૂકી દે, પણ આ તો ચૂડેલ કરતા જાય એવી નીકળી. ઘરમાં ને ઘરમાં જ ચોરી કરી. હવે જો તારો ભાઈ શું કરે છે. એણે કંઈક ડોકમાં પહેર્યું હતું તો મેં એમ કીધું કે આ મારો જ ચેન મૂકવાનો હતો તારે, અને આ તે પહેર્યું છે એ મૂકવું હતું ને. તો શું કીધું ખબર છે? નવી વાત. હવે એ સોનાનું નથી, એની ઉપર ખાલી સોનાનું કવર ચડાવેલું છે. અરે ના, હવે મંગળસૂત્ર પહેર્યું હતું ઈ ને? હા. સોનાનું તો છે, ભાઈએ જ આપ્યું હતું એને. મતલબ કઈ સમજાતું નથી મને. એક મિનિટ, હવે છે ને એને જ બોલાવી લો એટલે બધી વાતનો હવે છે ને એને જ બોલાવી લો એટલે બધી વાતનો ફેસલો થઈ જાય. ફાલ્ગુની, મહારાણી. એ મહારાણી. એને સંભળાતું ઓછું થઈ ગયું છે. ધ્યાન બેરા, ધ્યાન નહીં દે. ફાલ્ગુની ભાભી, હમણાં એના કાનના પડદા બધા જ ખુલી જશે. પધરામણી કરો. બેસ, એક કામ કરો, મારા ભાઈ બાજુ બેસો, તમે સારા લાગશો. બેસો 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 બેસો, મારા ભાઈ તમને કહેશે. આ મારા મમ્મી અને મારી બેન જે કહે છે એ સાચું છે? હા, મારા ભાઈને બચાવવા માટે એટલે કે મદદ કરવા માટે મેં આવી ભૂલ કરી નાખી. મને માફ કરી દો, બીજી વાર આવું નહીં થાય. તે ઘરમાં પૂછ્યું હતું પૂછ્યું હતું મને ચેન લીધા પહેલા કે હું આપણા ઘરમાંથી ચેન લઈ અને ગીરવે મૂકવા જાઉં છું અને એ પૈસા હું મારા ભાઈને આપીશ? કેમ ન પૂછ્યું? હા, ઘર શું તું કરિયાવરમાં લાવી છો? તારા બાપે આપ્યું છે આ બધું? હે? જો શાંત થઈ જાઓ. હા, 1 લાખ રૂપિયા માટે હા બેન અને તમે બધાએ મને સંભળાવ્યા કરતા હતા, એટલા માટે થયું કે હું અત્યારે સગવડ કરીને તમને આપી દઉં. પછી મારો ભાઈ ચેન છોડાવીને લઈ આવતે. એ નમાલાથી છે ને આખી જિંદગીમાં લાખ રૂપિયા નહીં થાય. આ તને શું લાગ્યું સંભળાવતા હતા એટલે? અમે લોકો ઘરમાં બધા ગાંડા રહીએ છીએ
અમારી વસ્તુ ગાયબ થશે એટલે અમને ખબર પણ નહીં પડે એમ? ભૂલ છે તારી. આ તે બહુ મોટી ભૂલ કરી છે ઘરમાં ને ઘરમાં ચોરી કરીને. હવે છે ને આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી, સમજી ગઈ? આજ પછી મારા ઘરમાં તારા પગલાં ન જોઈએ. અને આટલી બધી બૂમો મારે છે તોય તને સંભળાતું નથી. આ મારી બહેન કહેતી હતી કે તું બહેરી થઈ ગઈ છે. કાનના પડદા ખુલી જાય તારા આનાથી? હે, ખુલી ગયા કે બીજી આપું? આને 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 છે ને ભાઈ ઘર બારી કાઢી મૂકો, ધક્કા મારીને આને ઘરમાં જ ન રખાય ચોરને. હું તો એમ કહું કાઢી મેલો આને. કાલ સવાર તમને ને મને વેચી આવી છે આ ચોરણ. આજે ઘરમાંથી ચેન ગાયબ થઈ, કાલે તું બીજું વેચી નાખ. એક કામ કર, એક દિવસ એવો આવશે કે મને વેચી દેજે અને તારા ભાઈને પૈસા આપી દેજે, એટલે એને નોકરી ગોતવાની જરૂર નહીં પડે. હે, આ ઘર વેચી દેજે. જો સામેના કબાટમાં પ્રોપર્ટીના કાગળિયા પડેલા છે, હે, વેચી દઈશ ને? કારણ કે શરૂઆત તો તે કરી દીધી છે. ના, એવું હું કઈ નથી વિચારતી. મારી ભૂલ થઈ ગઈ. ચોલટી. બધાની માફી માંગુ છું. માફી હવે તને નહીં મળે. માફી તો તું ત્યારે જ માંગીશ જ્યારે આ ઘરમાં રહીશ. ચાલ. જો સાંભળો, મારી ભૂલ થઈ ગઈ. કોઈ સાંભળવી નથી મારે તારી વાત. નીકળ આ ઘરમાંથી. બાય બાય ચોલટી ભાભી. મારા ઘરમાં ચોરી કરી. બેસો આરામથી. શું વાત છે? સોરના સરદાર મહારાજા ધીરાજ, વાળ ધોળા પણ કામ કાળા. વાહ, બોલો. હાલો, હા બોલો બોલો, તમને જ કહું છું, બીજા સાથે વાત નથી કરતો. આ જમાઈ હવે મારી દીકરીને તેડી જ આવ તો સારું. અરે તમારી દીકરીને મોકલી હજી એને તો ખાલી એક દિવસ થયો છે. ત્યાં તો તમે આટલા ટાઈમમાં થાકી હોતે ને ગયા. અરે ઠાકવાની વાત નથી, આ ઇજ્જતનો સવાલ છે જમાઈ. હા તો મારે પણ ઇજ્જતનો સવાલ હતો ને, કારણ કે મારે પૈસા લેવાના હતા અને તમારી દીકરીએ કામ એવું કર્યું છે ને તો મારે તો સોસાયટીમાં મોઢું દેખાડ્યા જેવું નથી રહ્યું. કેમ કામ મારી દીકરી એવું કર્યું છે ને સોસાયટીમાં શું જાહેર થયું? અરે તમને શું ખબર, તમારી દીકરીએ મારા જ ઘરમાં ચોરી કરી. તમને ખબર છે એ વાત? શું કર્યું છે બોલો ને. હા હા, તમારી દીકરીએ મારા જ ઘરમાં ચોરી કરી અને ચેન ગીરવે મૂકી આવી. તો આ ક્યાંનો ન્યાય છે? શું કામ કર્યું આવું? પણ જમાઈ તમે હાથે કરીને મજબૂર કર્યા. તમે અમારી પાસે ઉઘરાણી એવી કરતા હતા તો એક બેની ભાઈ માટે કર્યું છે, એમાં ખોટું શું કર્યું છે? હા તો હું એ દિવસે ઘરે આવ્યો ત્યારે મેં ખોટું તો નહોતું જ કીધું. આ તમે ભિખારી વેડા કરશો એ તો મને ખબર હતી, પણ આ ચોર ક્યારના બની ગયા? આના કરતાં મંદિરે બેસી ગયા હોત તો અત્યારે થોડા ઘણા રૂપિયા ભેગા ન થઈ ગયા હોત. અરે જમાઈ મેં ચોરી નથી કરી અને મારી દીકરીએ કરી છે તો આ ભાઈ અને બાપની ઇજ્જત બસાવવા કરી છે, એ કાંઈ ચોરી ન કહેવાય. હા તો ભાઈ અને બાપની ઇજ્જત ઇજ્જત છે અને ધણીની ઇજ્જત એ ડાળિયા ચણા મમરા. અરે આ તો સારું થાય ઓલા કાનજીભાઈ ઝવેલસનું, એ અમને ઓળખતા હતા ને એ ન્યા જ તે ગીરવે મૂકવા ગઈ. નકર અમારે તો હું હાથ ધોઈ નાખવાના હતા ને ચેનથી. કાંઈ નહીં, તમને તમારો સેન મળી ગયો? ચેન મળી નથી ગયો, એ અમે રૂપિયા ચૂકવીને લઈ આવ્યા સેવી, તમે નથી ચૂકવા. હા તો અમારી પાસે જે રૂપિયા લેવાના છે ને એ અમારા ઘરે આવીને લઈ જાઓ. અરે એ ખોટી છે ને. હવે આ તમે ફાંકા ફોજદારી ઠોકોમાં વરહ થઈ ગયું દોઢ. આજ એક રૂપિયા દેવાના હોત ને તો દઈ દીધા હોત કાળા સોરના લાવીને. આ કાળા સોરના લાવવામાં તમારી દીકરી સોર હોત થઈ ગઈ. બોલો હવે તમને છે ને જમાઈ મારી દીકરી આપી છે એટલે હામાં હું તમારા સવાલનો જવાબ નથી આપતો, એટલે એવું નહીં સમજતા કે આને કાંઈ ખબર નથી પડતી. હા તો એટલી બધી ખબર પડતી હોય તો ખાલી ફાંકા ફોજદારી નો ઠોકાય, રૂપિયા આપી દેવાય મોઢા ઉપર મરાય. લ્યો જમાઈ તમારા રૂપિયા. બોલોમાં. એટલે જ હું તમને કહું છું કે અમારા ઘરે આવો ને તમારું જે કાંઈ વ્યાજ થતું હોય, મુદ્દલ જે કાંઈ હોય એ આવીને લઈ જાઓ. હા તે વાંધો નહીં, આવું જ શું. રૂપિયા લેવા બોલાવો છો ને, પણ જુઓ આજીજી નહીં હાલે. રૂપિયા એટલે રૂપિયા જ જોહે. વળી પાછો વાયદો દેહો ને તો છોકરીને છે ને આજીવન તમારી ઘેર રાખવી જોહે. અરે જમાઈ મેં તમને કીધું હતું ને કે ખમે એટલું નહીં ખમવું પડે. તમે આવો એટલે તમારા રૂપિયા. હા તો મને કાંઈ વાંધો નથી.
હું તો છે ને રૂપિયાનો ભાળું, તમારી દીકરી તો પછી. હું હા હા ખબર છે તમે રૂપિયાના પૂંજારી છો, એ કોની સાથે કેવો સંબંધ છે, કઈ રીતે નિભાવવો, એ તો તમે બધું હાવ ભૂલી ગયા છો. હા પૂંજારી તો છે ને થાવું જ પડે, કારણ કે એ લક્ષ્મીનું કહેવાય ને, લક્ષ્મી કહેવાય રૂપિયા એટલે એની પૂજા કરો ને તો જ આપણી પાસે ટકે. પણ અમુક માણસોને દઈ દઈને તો ન્યા છે ને આપણી લક્ષ્મી આપણી પાસેથી વહી જાય. અરે લક્ષ્મીને તમે જો એટલી બધી પૂંજતા હો અને માનતા હો ને, તો મેં મારી લક્ષ્મી તમને જ સોંપી છે, પણ તમને જતન કરતા ન આવડ્યું. એટલે લક્ષ્મીનું જતન કરતા મને ન આવડ્યું? હારો તો માની લીધું, હાલો કે મને જ લક્ષ્મીનું જતન કરવા ન આવડ્યું. તો એક કામ કરો, તમારી દીકરીને હું પાછી લઈ જાઓ, આખી જિંદગી એનું જતન કરીશ. આ તમારી પાસે રૂપિયા લેવાના છે ઈ, અને તમારી દીકરીને કહો કે મારા પગમાં પડીને માફી માંગી લે કે ફરીવાર હું આવી ભૂલ કોઈ દિવસ નહીં કરું. તમે જ એમ કહો એમ જિંદગી જીવીશ. એટલે આમ જો બેય લક્ષ્મીનું જતન કરવું. કાંઈ વાંધો નહીં, તમે આવો તો ખરા, એટલે બધું જોયું જશે કોણ શું કરે છે. બરોબર? જોયું જશે નહીં, હું કહું એમ જ થવું જોઈએ તો જ આવું, નકર મારા છે ને પગલાય કિંમતી છે. તમારી ઘર તરફ આવે ને એમાંય મારે રૂપિયા લાગે. હો આવો આવો હાલો. હા વાહ, જાવું તો પડશે. જમાઈનું આવું વર્તન બહુ ખરાબ વર્તન કરે છે, સમજતા જ નથી કોઈ વાતમાં. દીકરી દીધી છે એટલે લાસાર છે. હા એ વાત પણ ખરી છે. કામ એવા કરો ને તો લાચારી બતાવવી પડે. રામ રામ. રામ રામ. રામ રામ. સાંભળ્યું? બધું સાંભળ્યું? કારણ કે મારા કાન છે ને મોરલા જેવા છે. 12 ગાવ મેં હરુડે ને મોરલો કેમ સાંભળી જાય એમ હું ગેટેથી બધું સાંભળતો આવું. જમાઈ, હું તમારા સસરા છું, છતાં મારી સામે તમે એટલો બધો પાવર કેમ કરો છો? એટલે જ તો માન આપું છું. તમે મને બોલાવ્યો ને જો તરત દોડીને આવી ગયો, કારણ કે તમે મને શું કીધું કે હું તમારા રૂપિયા દૂધે ધોઈને આપી દે વ્યાજ સહિત. દોડ્યો આવ્યો. જો તમારા પૈસા આવી ગયા. પૈસા પછી પેલા મેં જે શરત મૂકીને એ, આ તમારી દીકરી મારા પગમાં બેહીને માફી માંગે, પછી રૂપિયા અને પછી તમારી દીકરીને લઈને જાઓ, ત્યાં સુધી નહીં. બોલો, આ શરત મંજૂર હોય તો અહીંયા ઊભો રહો, નહીં તો ફરી વાર રામ રામ. જો કુમાર, તમે આવી જીદ ન કરો. શા માટે મારી બહેનને તમારે ઝુકાવી છે? કારણ કે એણે કામ જ એવું કર્યું છે. મારા ઘરમાં ચોરી કરી છે એણે, અને જે થાળીમાં ખાય એ જ થાળીમાં કાણા પાડી દે ને એ માણસ માફીને લાયક તો છે જ, માફી માંગવાની. જો કુમાર, મારી બેને ચોરી નથી કરી. એણે તો એના ભાઈની આબરૂને બચાવવા માટે હા ચેનને ગીરવે મૂકીને પૈસા આપ્યા હતા. પણ તમે લોકો એને ચોરી સમજો છો. એક બહેન માટે એના ભાઈનું દુઃખ સૌથી મોટું દુઃખ હોય છે. સ્વાભાવિક મારી બેને આવું કર્યું, પણ એના વતી હું તમારી માફી માંગુ છું. કોઈ જરૂર નથી ભાઈ માફી માંગવાની. અને આમ પણ આણે કહ્યું બરાબર જ કહ્યું છે. એક તો ચોરી ઉપરથી સીના ચોરી, અને તમારા માફી માંગવાથી મને રત્તી ભરે ફરક નથી પડવાનો. માફી તો આ તમારી બેન મારા પગમાં પડીને માંગશે ને તો એ છે ને તમારું સપનું જ રહેશે. હા તો કાંઈ વાંધો નહીં, રહેજો તારા બાપની ઘરે આખી જિંદગી. આ લોકો એનું નથી કરી શકતા તો તારું ભરણ પોષણ ક્યાંથી કરશે? એ અમે લોકો જોઈ લેશું. આટલી મોટી છે ને મને એ લોકોએ જ કરી છે, તમે નથી કરવા આવ્યા. એટલે અમારા ઘરની ચિંતા નહીં કરો, તમે તમારા ઘરની ચિંતા કરો. આટલું માન સન્માન પ્રેમ આટલી વેલ્યુ આપવા છતાંય જો માણસને સામે નફરત અને આજ મળતું હોય ને તો ત્યાં રહેવાનો કોઈ મતલબ નથી. હા જમાઈ, મારી દીકરી તમારા પગમાં પડીને માફી માંગશે ને તમારી પત્ની, તો તમારું કઈ માન નહીં વધી જાય? કેમ નહીં? મારા આત્માને શાંતિ મળશે ને. એને મારા ઘરમાં ચોરી કરી છે એટલે મને એમ ચોરી નથી કરી. મેં ચોરી નથી કરી. કેમ? એ ઘર પર મારો કોઈ અધિકાર નથી? હું અહીંયાથી પણ પારકી અને સાસરે પણ પારકી, તો દીકરીનું અસ્તિત્વ શું? બાપના ત્યાં હોય ત્યારે બાપ એમ કહે છે કે તું પારકી થાપણ છે, અને સાસરે જાય ત્યારે ત્યાંથી એમ કહેવામાં આવે છે કે તું તો પારકા ઘરેથી આવી છે. તો દીકરીનું ઘર કયું હોય છે એ મને સમજાવશો?
આજે હું છું, મારી જગ્યાએ કાલે તમારી બેન હશે. ત્યારે તમને ખબર પડશે કે જ્યારે બેનની ઉપર તકલીફ આવે ને ત્યારે ભાઈની હાલત શું હોય છે, અને ભાઈની ઉપર તકલીફ આવે ત્યારે બેનની હાલત શું હોય છે. આ જેટલો પણ ઘમંડ છે ને તમને, જે ઈગો, એ તમારો બધો છે ને પાણી પાણી થઈ જશે. એટલે પપ્પા અને ભાઈ, આમને અહીંયાથી જવું હોય ને તો જવા દો, પણ હું એમની સાથે નથી જવાની. એમને એમના રૂપિયા પણ આપી દો એટલે અહીંયાથી વાત પતે. પાણી તો હું ઉતારવા જ આવ્યો છું, એ તમારા બધાનું. હા, શું કીધું તે? ઘરમાં તારું અસ્તિત્વ નથી, એ ઘર મારું એ છે. ઘર તારું હતું, પણ આ જે તું શબ્દો જે બોલી છો ને, ત્યાર પછી કદાચ હવે એ ઘર તારું નથી રહ્યું. અને જો તું તારું ઘર માનતી હોત ને તો ઘરમાંથી એકાદ સભ્યને તે પૂછવાની ફરજ સમજી હોત, પણ નહીં. તે ખબર વગર ચેન લઈ અને ગીરવે મૂકી આવી. આ તો ભલું થાય પેલા કાનજીભાઈનું, એણે સમયસર જાણ કરી દીધી, નહીં તો તું આખો ચેન તારા પપ્પાના ઘરે આપી દે. એવું કરવું હોત ને તો ક્યારનું કરી લીધું હોત, પણ આટલા 1 વર્ષથી તમારા લોકોનો જે જુલમ હું સહી રહી છું ને, એટલા માટે સહેતી હતી કે નહીં. આજે નહીં ને કાલે સમજી જશો તમે લોકો, અને તમે લોકો સમજો કે ના સમજો, મારા ભાઈથી થશે ને એટલી એ સગવડ કરશે. પણ એ બિચારો કંટાળી ગયો, થાકી ગયો, બધી બાજુ હાથ પગ ફેલાવી લીધા, પણ નથી સગવડ થતી તો શું એ વ્યક્તિ મરી જાય તમારા લોકો માટે? હા, જો બેનનું ઘર સાચવવું હોય ને તો ભાઈ પોતાનો જીવ દેતા પણ પાછી પાણી નથી કરતો. શું તારો ભાઈ ભિખારી છે? બસ, બહુ થઈ ગયું, બહુ સાંભળી લીધું મેં તમારા લોકોનું. અત્યારે ને અત્યારે અહીંયાથી જાઓ, મારે તમારું છે ને આ દાચું પણ નથી જોવું. તારી એટલી હિંમત કે તે મારી ઉપર હાથ ઉપાડ્યો? હા, કેમ? બહુ થયું. ક્યારનો સાંભળું છું, કંઈ બોલતો નથી. એનો મતલબ એમ નથી કે હું માય કાંગલો છું. માનું કે તમે અમને પૈસા આપ્યા હતા તો લાખ રૂપિયામાં કઈ વેચાતા નથી લઈ લીધા. તમારા પૈસા લાખની જગ્યાએ 2 લાખ. જો, સંબંધી એને કહેવાય કે જે એકબીજાને મદદ કરે. જ્યારે અમે તો અમારા ઘરની લક્ષ્મી તમને આપી હતી, પણ તમારા જેવા માણસોને એની કદર ના હોય. અમારી બહેને બરાબર જ ડિસિઝન લીધું છે કે જીવનસાથી જો તમારા જેવો હોય ને તો એની સાથે જીવન જીવવાનું જ ના હોય. અને આમ પણ મારી બહેન એના ભાઈ માટે વિચાર્યું, તમારે એને સાથ સહકાર આપવો જોઈએ, પણ નહીં. તમે તો તમારા પરિવારવાળાનો સાથ આપ્યો. અને હજી કહું છું, મારી બેને ચોરી નથી કરી. 1 વાર નહીં, 17 વાર તારી બેને મારા ઘરમાં ચોરી કરી છે ને કરી છે. આની પાછળ તમે લોકો પણ એટલા જ ગુનેગાર છો જેટલી આ છે. હા, જો અમે લોકો ચોર નથી. હા, તો પરિસ્થિતિનો સામનો એવો કરવો પડે છે ને એટલે. બાકી તમારા લાખ રૂપિયા તમને કે દિવસના આપી દીધા હોત. માનો કે માણસની પરિસ્થિતિ આમ તેમ થાય, પણ કાંઈ વાંધો નહીં. તમને તમારા પૈસા મળી ગયા છે ને તો હવે તમે જઈ શકો છો. કારણ કે મારી બહેન તમારા ઘરમાં સુખી નથી, એ મને ખબર પડી ગઈ. હા, તો ખાલી લાખ રૂપિયાની વાત હતી. કદાચ ક્યારેક કોઈ મોટી મુસીબત આવે તો તમે લોકો એને સાથ નહીં આપો, એટલે તમે જઈ શકો છો. મારા બેનના નસીબમાં જે લખ્યું છે ને એ જ થશે. જાઓ. કાંઈ વાંધો નહીં, આ રૂપિયા તો મને મળી ગયા છે. તારી શું ઈચ્છા છે? આવું હોય તો આવી જા, નહીં તો પડી રહેજે તારા બાપની ઘરે ટાઢી છાશ ને રોટલો ખાઈને. તમે જાઓ શાંતિથી, હું પાછળ ડિવોર્સ પેપર મોકલું છું. કાંઈ વાંધો નહીં, હસી ખુશી સહી કરી દઈશ. ને એક વાત તું પણ સાંભળી લે, મેં રૂપિયા તને વ્યાજે નહોતા આપ્યા. હા, લે તારા 1 લાખ લઈ લેજે. હું 1 લાખનો જ ધણી છું. હા, એટલું મન તો ઉદાર મારું પણ છે. પાછો તો દાતારી બતાવે છે. લાખ રૂપિયામાં તો જો તું ચિંતા નહીં કરતી, બધું ઠીક થઈ જશે. હા, ઈશ્વરે છે ને જે પણ કરે છે ને એ સારા માટે જ કરે છે. રોજ રોજ મરવું એના કરતાં એકવાર મરી જવું સારું.